टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે છેલ્લા ઘણા વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપવાના છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહેજો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ તેમજ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે આજે કયા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું તેના વિશે? ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. જય ગણેશ. દર્શક મિત્રો, આજે જન્મકુંડળની અંદર કયા ગ્રહો વિશે વાત કરીશું. તો આજે ગોચરની અંદર અત્યારે 14 માર્ચ એટલે કે આવતીકાલે રાત્રે સૂર્ય મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરે છે એટલે મીન રાશિની અંદર પ્રવેશ કરે છે. જ્યારે સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરે ત્યારે મીન રાશિની અંદર ઓલરેડી શનિ અને શુક્રની યુતિ તો છે જ, અને ત્યાં સૂર્યની જ્યારે ત્યાં પરિવર્તન થશે તો એનું કેવું રિઝલ્ટ મળશે, કેવું ફળ મળશે, કઈ રાશિના જાતકોને શું શું ફાયદા થશે, અને જ્યારે પાપ મોચનની જ્યારે એકાદશીનું પણ વ્રત ક્યારે કરવું એના વિશે પણ આપણે આજે વાત કરીશું. તો સૌ પ્રથમ સૂર્ય મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરે છે એટલે સૂર્ય મહારાજ છે અગ્નિ તત્વના છે, અગ્નિ છે, અને જ્યારે મીન રાશિ છે ને એ જળ તત્વની રાશિ છે. જ્યારે અગ્નિ તત્વના દેવ જળ તત્વની રાશિની અંદર હોય અને ત્યાં સૂર્યની જોડે ત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ અને શુક્ર મહારાજ ત્યાં છે જ. તો જ્યારે શનિ ઉપર જ્યારે સૂર્યનું પરિભ્રમણ આવે ને ત્યારે એક પિતૃદોષ પણ બની શકે છે, કેમ કે સૂર્ય શનિનો એક પિતૃદોષ બને છે. જ્યારે મીન રાશિની અંદર જ્યારે શનિ હોય ત્યારે અહીંયા કુંભ રાશિના જાતકોને પણ પનોતી છે અને મકર રાશિના જાતકો વાળો પણ પનોતી છે અને મેષ રાશિના જાતકોને પણ પનોતી છે. જ્યારે મેષ રાશિ અને અહીંયા કુંભ રાશિના જાતકોને પનોતી હોય તો એમને બહુ સાચવવું પડે છે, કેમ કે એ શનિ સૂર્યની યુતિ વ્યક્તિને જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય ત્યારે વ્યક્તિને ખોટા ખર્ચા કરાવરાવે, રોકાણ કરાવરાવે, વ્યક્તિને હંમેશા કોઈ ઝઘડાઓ કરાવે, અથવા તો મારામારીના યોગ પણ બને, અથવા તો ધન વ્યય થવાના પણ યોગ બને. કોઈ પણ પ્રકારનો શરીરની અંદર એવી રીતની કોઈ બીમારી આવી જાય કે જેના થકી હોસ્પિટલાઇઝ દાખલ થવું પડે, કેમ કે 12મું સ્થાન છે એ વ્યય સ્થાન છે અને 12મું સ્થાન એ હોસ્પિટલની માંદગી પણ છે. એને એના કારણે જ્યારે સૂર્ય શનિ હોય ત્યારે એ બહુ જ ખરાબ યુતિ બની રહી છે અને એના કારણે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવશે. અલગ અલગ રાશિઓના જાતકને અલગ અલગ ફળ મળશે. તો અહીંયા એ પ્રથમ. અને બીજા નંબરની અંદર પાપ મોચની એકાદશી. ઘણા વ્યક્તિઓનો એવો કોલ આવે છે કે પાપ મોચની એકાદશીનું વ્રત ક્યારે કરવું. તો આપણા શાસ્ત્રના મુજબ પ્રમાણે ગણવા જઈએ કે દસમી પછીની એકાદશી આવે એનું મહત્વ નથી, દ્વાદશી યુક્ત એકાદશી હોય એનું મહત્વ આપણે બતાવ્યું છે. કેમ કે દ્વાદશીના બારસના દિવસે જ આપણે પારણા કરીએ છીએ, બારસનું જ આપણે વ્રત પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા એકાદશી જે છે એ 15 તારીખે રવિવારના દિવસે એકાદશીનું વ્રત કરવું આપના માટે યોગ્ય છે. જી ચોક્કસથી શાસ્ત્રી, જે રીતે આગળ વાત કરીએ તો જ્યોતિષ વિજ્ઞાન, ચોક્કસથી પ્રશ્ન પછી લઈએ. આપણી સાથે દર્શક મિત્ર ગૌતમભાઈ જોડાઈ ચૂક્યા છે. ગૌતમભાઈ, જણાવશો આપ ક્યાંથી વાત કરી રહ્યા છો અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. પ્રશ્ન છે. જી હેલો. જી જી હેલો. હા, બોલો બોલો, અવાજ આવે છે આપનો. આપણે 2 ફેબ્રુઆરી 2009. 2/2/2009. હા, રાતે 10:50. હા. એનું ભવિષ્ય કેવું રહેશે અને એને વિદેશ જવાના યોગ છે કે નહીં? જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. જી. વિદેશના યોગ છે અને ભવિષ્ય કેવું છે. તો જન્મ કુંડળની અંદર અહીંયા
કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર જ્યારે ભાગ્યસ્થાન અને ભાગ્યસ્થાનના માલિક જ્યારે શુક્ર મહારાજ એ સપ્તમ સ્થાનની અંદર ઊંચના હોય અને જ્યારે દ્વાદશ ભાવની અંદર સિંહ રાશિના શનિ મહારાજ હોય, અહીંયા વિચારવા જઈએ તો ભવિષ્ય સારું છે. વિદેશના યોગ પણ બની રહ્યા છે કુંડળની અંદર અને બહાર જવાના પણ યોગ છે. પણ કુંડળની અંદર એક ગુરુ રાહુનો ચાંડાલ યોગ, મંગળ રાહુનો અંગારક યોગ બની રહ્યો છે. જ્યારે ગુરુ રાહુનો ચાંડાલ યોગ, મંગળ રાહુનો અંગારક યોગ એ પંચમ સ્થાનની અંદર છે અને જ્યારે પંચમ સ્થાન છે ને એ વિદ્યાનું સ્થાન છે. અત્યારે હાલ બાળકની અંદર અત્યારે વિદ્યા અભ્યાસ જ વિચારવા જેવું છે, કેમ કે હજી બાળકની ઉંમર અત્યારે 16 વર્ષ 17 વર્ષ થયા 17 વર્ષ થયા છે, 18 વર્ષ. તો જે પ્રમાણે એ જન્મ તારીખ પ્રમાણે અત્યારે એજ્યુકેશન બાબતમાં અત્યારે તમારે વધારે ફોકસ આપવાની જરૂર છે. બહાર વિદેશ એજ્યુકેશન માટે બહાર જવાના યોગ બની રહ્યા છે, પણ હમણાં થોડીક શાંતિ રાખો. કુંડળી દરમિયાન અહીંયા દશા પ્રમાણે યોગ વ્યક્તિના 2027ના 7મા મહિના પછીના યોગ બને છે. ત્યાં સુધી અત્યારે સારું એજ્યુકેશન અપાવો, સારી મહેનત કરાવડાવો અને કુંડળીની અંદર જ્યારે પંચમ સ્થાન જે વિદ્યાનું સ્થાન છે ત્યાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ, મંગળ સૂર્યનો અંગારક યોગ અને મંગળ રાહુનો અંગારક યોગ બની રહ્યો છે. એકવાર એનું નિવારણ કરાવો તો અવશ્ય સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. જી, જય ગણેશ. અનેક દર્શક મિત્ર દેવભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેના વિશે આપણો પ્રશ્ન છે, તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારી તારીખ છે 15 સપ્ટેમ્બર 2003. 2000 અને મારો ટાઈમ છે 4:42. 16:42. જન્મસ્થળ મુંબઈ. દેવભાઈ, સૌપ્રથમ ટીવીનો અવાજ છે તે મ્યુટ કરી દેશો અને ડાયરેક્ટ ફોન લાઈન ઉપર વાત કરો જેથી ડિસ્ટર્બન્સ ના આવે. 15 હેલો. તો ચોક્કસથી સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, આપ સૌને પણ વિનંતી છે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે ચોક્કસથી સીધી ફોન લાઈન ઉપર વાત કરશો અને ટીવીનો અવાજ મ્યુટ કરી દેશો. અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે જણાવશો આપનો પ્રશ્ન શું છે? હેલો. હેલો. હા, જામનગરથી બોલું છું. જી જી, જણાવો. 7/7/1971 બુધવાર 19:10 ને જામનગર. જી, સમય 19:10 બુધવાર ને 19:10. જામનગર. ઓકે, 19:10 અને જામનગર. ઓકે, પ્રશ્ન બોલો. અને ચંદ્ર લગ્ન થી કુંડળી જોઈ શકાય ને મારે મૂળ નક્ષત્રનો ઉપાય ઘરેલું કરવો હોય કોઈ વાતનો જી, જાતે કરી શકાય? આપની તારીખ 5/7/1971 છે ને? નહીં, 7/7/1971 7/7. બુધવાર 19:10 ને જામનગર. જી જી જી, જામનગર. ઓકે. હવે જન્મ કુંડળીની અંદર આપનું અહીંયા નક્ષત્ર, મૂળ નક્ષત્રનું ચોથું ચરણ છે અને મૂળ નક્ષત્રનું ચોથું ચરણ હોય એટલે એ નક્ષત્ર કેવું છે કે વ્યક્તિના અત્યારે તમારી કુંડળીની અંદર તમારો તો જન્મ 1971માં છે. જ્યારે નક્ષત્ર દોષ છે ને એ તમારું 27 દિવસ છે, સવા મહિના સુધી લાગે, એનાથી પછી આગળ નક્ષત્ર દોષ લાગતો નથી. એ ચિંતા છોડી દો. કુંડળીની અંદર અત્યારે આપનું ધન લગ્ન અને લગ્નમાં ચંદ્ર મહારાજ છે. જ્યારે સપ્તમ સ્થાન છે ને, સપ્તમ સ્થાનની અંદર સૂર્ય શનિની યુતિ પણ એક ખરાબ ચાલી રહી છે. બીજા નંબરની અંદર બીજા સ્થાનની જે વાણીનું સ્થાન છે, જે કુટુંબનું સ્થાન છે, જે ધનનું સ્થાન છે, ત્યાં મંગળ અને રાહુની પણ એક યુતિ છે. એટલે મંગળ રાહુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. જ્યારે સપ્તમ સ્થાન છે જે લગ્ન જીવનનું, દાંપત્ય જીવનનું, ત્યાં પણ સૂર્ય અને શુક્રની યુતિ પણ ખરાબ છે. જો આના કારણે ઘણીવાર સૂર્ય શનિની યુતિ હોય ત્યારે દાંપત્ય જીવનમાં પણ ઘણીવાર તકલીફ ઊભી થતી હોય છે. પતિ પત્ની વચ્ચે અણબનાવ અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેતી હોય છે, ઝઘડા થતા હોય છે. મંગળ રાહુ બીજે છે. જ્યારે બીજા સ્થાનની અંદર મંગળ રાહુ એટલે વ્યક્તિની વાણી પણ ખરાબ આપે, એટલે બોલવાની પણ ભાષા થોડીક પેલી હોય. વ્યક્તિ હંમેશા ઉચ્ચ અવાજમાં બોલવાનું હોય, તામસ પ્રકૃતિ હોય. ધન લગ્ન છે અને અગ્નિ તત્વનું લગ્ન, અગ્નિ તત્વની લગ્નની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય ત્યારે આવા પ્રશ્નો બનતા હોય છે. આના માટે પહેલા નંબરમાં તો મંગળ રાહુનો અંગારક યોગ અને બુધ કેતુ પણ સાથે અષ્ટમ સ્થાનની છે. બુધ કેતુનું એક નિવારણ કરવું યોગ્ય છે. બીજા નંબરની અંદર મૂળ નક્ષત્રની પણ ધન રાશિના લગ્નની અંદર ચંદ્ર મહારાજ છે. જ્યારે લગ્નમાં ચંદ્ર મહારાજ એ સારા છે. ગુરુના ઘરની અંદર જ્યારે ચંદ્ર હોય એ ગુરુ ચંદ્રની યુતિ એટલે બહુ જ સારું કહેવાય. એટલે કુંડલીમાં ખાલી મંગળ રાહુનો અંગારક યોગનું એક નિવારણ કરાવો તો આ બધી સમસ્યાનું સમાધાન
આવી જશે. જય ગણેશ. શાસ્ત્રીજી, આપણે જે રીતે વાત કરતા હતા આજે 11 તેમજ એકાદશી વિશે, અને તેમાં પણ તે પણ આપણી પાસેથી માર્ગદર્શન લેવા માંગશું કે એકાદશીની સાચી રીત શું છે કરવાની. જી ચોક્કસથી પ્રશ્નનો જવાબ લેશું, પરંતુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, રમેશભાઈ. રમેશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એ જય દ્વારકાધીશ. જય માતાજી. એ દ્વારકાથી વાત કરું છું અને મારી સુપુત્રી માટેનો પ્રશ્ન છે. જી. નામ છે હિરલ. જી. 17/3/2000 રાત્રે 2:30 વાગ્યે જન્મ છે. 17/3/2000. હા, એટલે 16ની રાત અને 17ની સવાર. જી 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 જી. અચ્છા, હવે એને છે ને નર્સિંગ પૂરું કર્યું છે અને છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે, તો એમાં સફળ થશે કે નહીં એ વિશે જાણવું છે. જી, જન્મસ્થળ દ્વારકા ઓખા ને? હા જી, સરકારી નોકરીમાં સફળતા મળશે. જી હા જી. હવે અહીંયા જાતકની ધન લગ્ન અને ધન લગ્નની માલિક ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર વિદ્યાના સ્થાનની અંદર અને જ્યારે મંગળની જોડે અને મેષ રાશિ પંચમ સ્થાન એટલે વિદ્યા અભ્યાસ સારું આપે. સરકારી નોકરીના યોગ જ્યારે સૂર્ય મહારાજ અહીંયા મીન રાશિની અંદર છે એટલે એ પણ એક સરકારી નોકરીનો યોગ બની રહ્યો છે. પણ જ્યારે કુંડલી અંદર રાહુ અને ચંદ્રની એક યુતિ ખરાબ છે. અષ્ટમ સ્થાનની અંદર રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ બની રહ્યો છે અને ભાગ્યસ્થાનના માલિક પણ સૂર્ય મહારાજ એ સારા છે, પણ અહીંયા કુંડલીમાં એક અર્ધકાલ સર્પ યોગ પણ બની રહ્યો છે, જેના કારણે ઓલું કંઈક એન ટાઈપ મહેનત કરે છે, ઘણી બધી મહેનત કરે છે, પણ જ્યારે રિઝલ્ટનો ટાઈમ આવે ને ત્યારે 1 કે 2 પોઈન્ટ માટે કરીને રહી જાય. તો આના માટે રાહુ ચંદ્રનો ગ્રહણ યોગનું એક નિવારણ કરવું અને કાલ સર્પ યોગ છે તો કાલ સર્પ યોગનું પણ નિવારણ કરવું યોગ્ય છે. અને બીજા નંબરની અંદર ભગવાન શિવની ઉપાસના કરવી. ભગવાન શિવ મંદિરે જઈ અને રોજ જળ ચડાવવાનું રાખવાનું. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જો જપ રોજ સવારમાં કરવામાં આવશે તો જે પણ આ સમસ્યા છે સરકારી નોકરી મળી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો વિપુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિપુલભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જે 11/7/1984 સાંજે 7:30 વાગે જન્મ છે ને અમદાવાદ સ્થળ છે. જી, પ્રશ્ન બોલો. એના ધંધાકીય બાબતે કેવી રીતના રહેશે અને ધંધા થાય છે તો અટકી જાય છે, જી. એનું આગળનું જીવન કેવું રહેશે? જી 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 જી. પૈસે ટકે ને જમીનમાં અને મકાનમાં. જી જી જી. હવે અહીંયા તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર શનિ મહારાજ ઉચ્ચના છે. ભાગ્યસ્થાનના માલિક બુધ મહારાજ, અને બુધ મહારાજ જ્યારે કુંડળની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર છે, જ્યારે સપ્તમ સ્થાનની અંદર બુધ મહારાજ હોય અને સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ પણ જ્યારે ધન ભુવનની અંદર સ્વગૃહી હોય, એકંદરે વ્યક્તિનું જીવન તો સારું જ હોય. ધંધાકીય બાબતની અંદર વિચારવા જઈએ તો ચોથું સ્થાન છે, ચોથા સ્થાનની અંદર મકર રાશિ છે, અને જ્યારે 10મા સ્થાનની અંદર અહીંયા કર્ક રાશિ, અને કર્ક રાશિના સ્વામી ચંદ્ર મહારાજ પણ સ્વગૃહી છે. પણ જ્યારે કુંડળીની અંદર છઠ્ઠું સ્થાનની અંદર અને કર્મસ્થાનનો સંબંધ થતો હોય અથવા તો ધન ભુવનનો અને જ્યારે કર્મનો સંબંધ થતો હોય ત્યારે વ્યક્તિને હંમેશા ધંધાકીય બાબતની અંદર જ્યારે પાપ ગ્રહો જોડે મંગળ કેતુનો અંગારક હોય એટલે કંઈક ને કંઈક અડચણ આપે, વ્યક્તિના જીવનની અંદર સફળતા ન અપાવે. તો એનું એક જ કારણ છે જ્યારે મંગળ અને કેતુનો અંગારક યોગ. બીજા નંબરની અંદર કર્મસ્થાન છે, કર્મસ્થાનની અંદર કર્ક રાશિ છે, કર્ક રાશિની અંદર ચંદ્ર મહારાજ સ્વગૃહી છે. વ્યક્તિને વ્યવસાય ચંદ્ર જળ તત્વની રાશિના છે, જળ તત્વની રાશિની અંદર ચંદ્ર મહારાજ હોય એટલે વ્યક્તિનું હંમેશા માઇન્ડ વિવરિંગ માઇન્ડ હોય. એક ધંધો કરે ફરીથી એમ થાય કે આના કરતાં વિશેષ વધારે કરું, આના કરતાં આ કરું, પેલું કરું, એવા અલગ અલગ 24 કલાક વિચારો ચાલુ જ રહેતા હોય. એના માટે એક ચંદ્રનું એક મોતી ધારણ કરવું લેવું આપના માટે યોગ્ય છે. અને મંગળ કેતુનો અંગારક યોગ બની રહ્યો છે. જે મંગળ કેતુનો અંગારક યોગ બને છે જેના કારણે વ્યક્તિના જીવનની અંદર ધનની જે બચત થવી જોઈએ એ ધન બચત નથી થતી, પૈસાની બચત નથી થતી, કંઈક ના કંઈક કારણોસર ધનનો વ્યય થાય છે. એના કારણે વ્યક્તિ હતાશ થઈ જાય છે અને વ્યક્તિ ધંધા બદલવાનો પ્રયત્ન કરે છે. તો આ મંગળ કેતુનું અંગારક યોગનું નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. જો આટલું કરાવી લેશો તો આ જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો પ્રશાંતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો. તારીખ છે 21/4/97 ને બપોરે 1:15 નો ટાઈમ છે. હાલો. જી જી. હા, 1:15 નો ટાઈમ છે. હું બ્રોકર નું ધંધો કરું છું, તેમાં હું સક્સેસ થઈ શકીશ કે નહીં થઈ શકું
અને બીજા નંબરમાં એ છે કે હું રાજકારણની અંદરમાં સક્સેસ થઈ શકીશ કે નહીં થઈ શકું. એકવાર ચૂંટણી લડ્યો તો પણ હું હારી ગયો હતો, તો એમાં સફળતા મળશે કે નહીં મળે? જી, હવે આપનો સમય ફરી જણાવો. 1:15 બપોરે. બપોરે 1:15. અને જન્મનું સ્થળ? ધોરાજી. ધોરાજી. હા. ઓકે જી. સફળતા મળશે કે નહીં મળે રાજકારણની અંદર? તો આપની જન્મ કુંડળીની અંદર કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર જ્યારે કર્મભુવન એટલે જે 10મું સ્થાન છે ને એ કર્મસ્થાન છે, અને એ કર્મસ્થાનની ઉપર રાજ સત્તા જોઈ શકાય છે. તો એના રાજ સત્તાના કારક ગ્રહ છે ને એ સૂર્ય મહારાજ છે. અને મેષ રાશિ કર્મસ્થાનની અંદર આવતી હોય એટલે વ્યક્તિ સૂર્ય ત્યાં ઊંચના છે એટલે સત્તા તો મળે, પણ જે માન પ્રતિષ્ઠા જશ છે ને એ કોણ આપે? તો ગુરુ મહારાજ આપે. કેમ કે જેનો ગુરુ બળવાનો હોય ને એ વ્યક્તિને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. વ્યક્તિને જ્યારે ગુરુ મહારાજ મકર રાશિના જ્યારે નીચના હોય ત્યારે વ્યક્તિને સત્તા આપે, પણ માન પ્રતિષ્ઠા જુએ ને એની અંદર અડચણ ઊભી થાય, જે જોયું સન્માન ન મળે. આના કારણે તમારે આ પ્રોબ્લેમ થાય છે. બીજા નંબરમાં રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ પણ છે, અને શનિ કેતુનો શ્રાપિત યોગ છે. જે રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ ને શનિ કેતુનો શ્રાપિત યોગના કારણે પણ આપના જીવનની અંદર આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. તો જો સત્તા માટે સૌ પ્રથમ તો આપને એક પોખરાજ ધારણ કરવો યોગ્ય છે, અને બીજા નંબરમાં શનિ કેતુનો શ્રાપિત યોગ ને રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ બનીશું. આનું પણ જો એક નિવારણ કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. નોકરી, તમારા ધંધા વ્યવસાયની અંદર પણ સારી સફળતા મળશે. રાજકીય બાબતની અંદર પણ તમારી જે ઈચ્છા છે એ ઈચ્છા આપને પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. પણ એકવાર આ બધા ગ્રહોનું નિવારણ કરાવવું આપના માટે યોગ્ય છે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર નિખિલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિખિલભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એની જન્મ તારીખ છે 8/4/2008. જન્મ સમય છે સવારે 11:20 કલાકે, અને જન્મ સ્થળ છે ભરૂચ. એ હાલ 12 સાયન્સની પરીક્ષા આપી રહી છે, ચાલી રહી છે. તેનું કારકિર્દી કઈ રીતે રહેશે? સાયન્સ લીધું છે, બાયોલોજી ગ્રુપ. તો આગળ શું એનું ભણતરમાં જઈ શકે એમ છે એ જાણવું છે. જી 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 જી. જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર જ્યારે મિથુન લગ્નના સ્વામી બુધ મહારાજ, અને બુધ મહારાજ કર્મસ્થાનની અંદર જ્યારે સૂર્ય અને શુક્ર જોડે યુતિ કરતા હોય તો સારા છે, પણ કન્યા મીન રાશિ જ્યારે મિથુન લગ્ન હોય એટલે કર્મભૂની અંદર મીન રાશિ આવે, ને મીન રાશિની અંદર બુધ મહારાજ નીચના થતા હોય છે. જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર એટલે સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે, કેમ કે વિદ્યાના કારક ગ્રહ ગુરુ મહારાજ છે, અને ગુરુ મહારાજ જ્યારે સ્વગૃહ એજ્યુકેશન આપે. પણ જ્યારે લગ્નેશ જ્યારે નીચના હોય, અને જ્યારે પંચમેશ શુક્ર મહારાજ પણ જ્યારે સૂર્ય જોડે યુતિ કરતા, આમ તો મીન રાશિની અંદર શુક્ર મહારાજ ઉચ્ચના થાય, પણ જ્યારે સૂર્ય જોડે યુતિ કરતા ત્યારે અસ્તના થતા હોય છે. એના કારણે વ્યક્તિને વિવરિંગ માઇન્ડ રહેતું હોય, કઈ લાઈન પકડું, ક્યાં જવું. તો એના માટે કરી અને એક આ બુધનું પન્ના ધારણ કરી લેવું યોગ્ય છે. અને અત્યારે એમને સાયન્સની અંદર સારી સફળતા, બાયોલોજીની અંદર સારી સફળતા મળવાના યોગ છે. અભ્યાસ કરાવો, સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય છે. બીજી કોઈ ચિંતા ન કરો. શનિ કેતુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે, એ શ્રાપિત યોગનું નિવારણ કરવું યોગ્ય છે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર દેવભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, હું મુંબઈથી વાત કરું છું. જી. મારો જન્મ તારીખ છે 15 સપ્ટેમ્બર 2008. જી. અને મારો ટાઈમ છે 4:42. જી જી. સવારે કે સાંજે? સાંજનો. ઓકે. જન્મસ્થળ? જન્મસ્થળ મુંબઈ. મુંબઈમાં દહીસર. જી. પ્રશ્ન બોલો આપનો. પ્રશ્ન એ છે કે અત્યારે મતલબ મને ગુસ્સો બહુ આવે છે, ને હું અત્યારે મેં 12 સાયન્સની પરીક્ષા આપી છે, અને હું ઓલરેડી મતલબ જે ફેમિલી બિઝનેસ હોય એમાં બી છું, અને પોતાનો બી ચાલુ કરવો છે. તો મતલબ કઈ છે સફળતા આગળ? ફરી જણાવો, મને સમજણ નથી પડી આપ શું બોલ્યા. મેં હમણાં 12 સાયન્સની પરીક્ષા આપી છે. જી. હું ફેમિલી બિઝનેસમાં છું જોડાયેલો, પણ મને પોતાનું બી એક સ્ટાર્ટ કરી રહ્યો છું. તો એમાં મતલબ કઈ છે આમ ફેમિલી બિઝનેસમાં કરવું જોઈએ? જી. હવે આપનું મકર લગ્ન, અને લગ્નની અંદર રાહુ મહારાજ જ્યારે
લગ્નમાં મકર લગ્ન હોય એટલે એ શનિનું લગ્ન છે ને ત્યાં રાહુ મહારાજ હોય ત્યારે વ્યક્તિને હંમેશા કોઈ પણ નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય. જ્યારે કુંભ રાશિની અંદર શનિના ઘરની અંદર ચંદ્ર મહારાજ હોય ત્યારે પણ આ બધા પ્રશ્નો ઊભા થતા હોય. સૂર્ય અને શનિનો પિતૃશ્રાપિત યોગ પણ બની રહ્યો છે. ત્યારે આ બધા ગ્રહોના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. તો આના માટે શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગનું નિવારણ કરવું અને અર્ધકાલસર્પ યોગ બની રહ્યો છે. આ બધું જો એકવાર નિવારણ કરવામાં આવશે તો આપણી આ સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મનું સ્થળ અમદાવાદ છે. જન્મની તારીખ 22/7/1975. જન્મનો સમય રાત્રે 12:45. રાત્રે 12:45 અમદાવાદ. બોલો પ્રશ્ન બોલો. પ્રશ્ન શું છે કે આ નાણાકીય વર્ષ કેવું રહેશે? ફાઇનાન્શિયલ કન્ડિશન સારી રહેશે? રિયલ એસ્ટેટમાં અથવા તો પ્રમોશનમાં રહેશે? જોબ બી કરીએ છે ને બિઝનેસ બી કરીએ છે. જી, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી રહેશે? જી, હવે આપનું મેષ લગ્ન અને લગ્નની અંદર મંગળ ગુરુની યુતિ બહુ સારી કહેવાય. કેમ કે મેષ રાશિની અંદર મંગળ મહારાજ સ્વગૃહી અને જ્યારે મંગળ અને ગુરુ સારી હોય એટલે મંગળ અને ગુરુ પરમ મિત્ર છે. જ્યારે એ બંનેની યુતિ એ બહુ સારી કહેવાય. પણ જ્યારે કર્મસ્થાનના માલિક શનિ મહારાજ જ્યારે તૃતીય સ્થાનની અંદર શનિની જોડે અરે બુધની જોડે હોય અને કન્યા રાશિની અંદર હોય ને વ્યક્તિને જે સાહસ મંગળ છે એ મેષ રાશિની અંદર મંગળ વ્યક્તિને સાહસ કરાવરાવે. પણ જ્યારે વ્યક્તિને જ્યારે લેવાનું આવે ને ત્યારે વ્યક્તિનું મન ડગી જાય કે હું આ કરીશ તો મને સફળતા નિષ્ફળતા નહીં મળે. એટલે એના માટે કેરિયર બાબતની અંદર જે ઓલું કહેવાય ને મોંમાં આવેલો કોળિયો ઘણીવાર છીનવાઈ જતો હોય છે. તો આ કુંડની અંદર શનિ બુધની યુતિ એક ખરાબ બની રહી છે. તો એ શનિ બુધનું એક જો નિવારણ કરવામાં આવે અને બુધવારના દિવસે કોઈ ગરીબોને ભોજન કરાવવાનું રાખશો ને તો આ સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક શિલ્પાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શિલ્પાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હેલો. જી. હા, મહેસાણાથી બોલું છું. મારા બેબી વિશે પૂછ્યું હતું. જી. હા, એની જન્મ તારીખ છે 1/12/2012. 1/12. જન્મ સ્થળ છે મહેસાણા અને જન્મ સમય છે સાંજના 7:15. જી. 7:15. એને છે ને ભણવામાં એને છે ને આમ યાદ નથી રહેતું એટલે એને ભવિષ્ય કેવું રહેશે ભણવામાં એમ એને યાદ નથી. જી જી જી. હા. હવે જન્મ કુંડળીની અંદર આ જાતકની કુંડળીની અંદર જ્યારે ચંદ્ર મહારાજ એને મનના કારક છે અને જ્યારે કુંડળીની અંદર જ્યારે ચંદ્ર મહારાજ દૂષિત થતા હોય ત્યારે આ બધાએ વ્યાજ શક્તિના પ્રોબ્લેમ રહેતા હોય છે. અને વૃષભ લગ્ન અને લગ્નની અંદર ગુરુ અને કેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ મહારાજ એ વિદ્યાના કારક ગ્રહ છે અને જ્યારે વિદ્યાના કારક ગ્રહ લગ્નની અંદર જ્યારે કેતુની જોડે યુતિ કરતા એટલે ચાંડાલ યોગ બને. બીજા નંબરની અંદર વિદ્યાનું સ્થાનના માલિક બુધ મહારાજ કન્યા રાશિની અંદર બુધ મહારાજ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર શુક્ર અને શનિની જોડે યુતિ કરતા હોય તો ઘણીવાર એવું બનતું હોય કે આવા જાતકને જ્યારે એક્ઝામનો ટાઈમ આવે ને ત્યારે કંઈક ના કંઈક આરોગ્યને લગતા પ્રોબ્લેમ થતા હોય એના કારણે પણ જોવું એવું રિઝલ્ટ ન આવે અને યાદ શક્તિ પણ નથી રહેતી. એ કેમ કે મારક સ્થાનની અંદર જ્યારે ચંદ્ર મહારાજ હોય અને ચંદ્ર મહારાજ જ્યારે કુંડળની અંદર અહીંયા વ્યક્તિની તીજના દિવસે કૃષ્ણ પક્ષની તીજના દિવસે જન્મ થયો છે એના કારણે વ્યક્તિના જીવનની અંદર યાદ શક્તિ ચંદ્રના કારણે દૂષિત થાય છે. ચંદ્રનું એક મોતી ધારણ કરી લેવું યોગ્ય છે. શનિ બુધની યુતિ એક ખરાબ છે એનું પણ એક નિવારણ કરવું. ગુરુ કેતુનું ચાંડાલ યોગનું નિવારણ કરવું અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. આ બધા ગ્રહોનું જો નિવારણ કરવામાં આવશે તો આ બધી જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જશે, સારું યાદ રહેશે અને વ્યક્તિના સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. જય ગણેશ. તો ચોક્કસથી દર્શક મિત્રો કાર્યક્રમમાં આજે અહીંયા પૂર્ણવિરામ મૂકવું પડશે કારણ કે સમયની મર્યાદા છે. તો ચોક્કસથી શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આટલું સુંદર આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો કાર્યક્રમમાં હાલ બસ આટલું છે પરંતુ જો આપનો ફોન ન લાગ્યો હોય તો બિલકુલ મૂંઝાશો કે ગભરાશો નહીં. આવતા એપિસોડમાં એટલે કે ફરી સોમવારે અમે આપને આ જ સમયે મળવાના છીએ અને શાસ્ત્રીજી પણ આપણી સાથે હાજર હશે. ચોક્કસથી આપ ત્યારે પણ ફોન લગાવી શકો છો અને આપને જે પણ મૂંઝવતા પ્રશ્નો છે તેનો અહીંયાથી અમે ચોક્કસથી પ્રયત્ન કરશું તેનો ઉકેલ લાવવાનો. તો હાલ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. હાલ અમને રજા આપશો. નમસ્કાર.